તો તમને બધાને જણાવ્યું હતું કે 2 દિવસ પછી તમને સુરતના વ્લોગ બતાવીશું. તો સુરતના વ્લોગ બતાવવા માટે સુરત જવું પડશે. તો સુરત જવાની તૈયારી અત્યારથી ચાલુ થઈ ગઈ છે. તો અમે ડાયરેક્ટ જેવા હારીજથી નીકળ્યા એવા હવે ચાણસમાંથી હવે ડાયરેક્ટ આ કઈ હોટલ છે સંદીપભાઈ? બ્રહ્માણી હોટલે અમે ઉભા રહ્યા ત્યાં જમવા, અને ત્યાં જમી અને પછી નીકળીશું ડાયરેક્ટ સુરતમાં. અને અમારા સંદીપભાઈ અમારા મેન ઓર્ગેનાઇઝર કહેવાય આ પ્રોગ્રામના, એ સંદીપભાઈ છે. તો સંદીપભાઈ અમને બધાને લઈ જાય છે અત્યારે સુરત. તો બધા પાપડ હવે ખાઈએ છીએ. પાપડ અડદના હે પણ મજા આવે છે. શું કહ્યું સંદીપભાઈ? એટલે હવે પાપડ સંદીપભાઈએ મંગાવ્યું છે. શું મંગાવ્યું? ચણા મસાલા, સેવ ટામેટા અને પ્લેન રોટી, છાશ અને પાપડ. પાપડ વેલાવી જાય. અમારે સંદીપભાઈ શું કેવું તમારે? કોઈ કેવું હે દર્શક મિત્રોને? આ બધાને પિકનિક કરવા લઈ દઉં પછી કોઈ હિસાબ ના માંગતા. તમને આવે પિકનિક નો કોઈ શોખ નથી, બરાબર? પણ વાંધો નહીં, એમ તો બિલ્ડર મોણા હે, બરાબર? રોજના 2 રૂપિયા નક્કી કર્યા તો હટી દેવા હે, પણ દઈ દે વાંધો નહીં. આમ તો બિલ્ડર મોણા હે. જો ડુંગળી આવી, ડુંગળી માથે તળી પાડીએ. હવે નક્કી નહીં કોણ કેટલી ડુંગળી ખાય, પણ વાંધો નહીં, ખાવા દો. તમારે શેઠ બેઠા એટલે બિલનું કોઈ ટેન્શન નહીં. લો જોઈ લો, નકરી ડોગળી, ડોગળી. શું? લીંબુ લીંબુ જેમ કે કોઈ લીંબુ ના જોયું હોય. અમારું જમવાનું આવ્યું હોય, સેવ ટામેટા, ચણા મસાલા, પાપડ, ડુંગળી, રોટલી અને સરસ મજાની છાશ. અને સંદીપભાઈ, પાણાભાઈ તથા વનરાજભાઈ અને અમારા મેહુલભાઈ અને હું બધા હવે જમવાની તૈયારીમાં છીએ. અને જમવાનું ચાલુ કરી નાખ્યું. જે રીતે રેડી ખાલી બોલવામાં રેડી નહીં આવતો. તો જમી બમીને અમને અડધો કલાક થઈ ગયો હોય અને સંદીપભાઈ ડ્રાઇવિંગ કરે છે, વનરાજભાઈ એમની સાઈડમાં બેઠા બેઠા ગાઈડ કરે છે. અને હું ને ભાઈ અમારે ભાણાભાઈ ને આપણે મેહુલભાઈ બધા પાછળ બેઠા બેઠા એન્જોય કરીએ છીએ. બધાને એમ લાગતું છે કે અમે નવરા રખડવા જઈએ છીએ, પણ અમે રખડવા નથી જતા. અમે જઈએ છીએ એક ધંધો કરવા, કારણ કે રખડવાનો ટાઈમ નથી. અને કઈ ગાડી કહેવાય? અર્ટિકા. અર્ટિકા લઈને જઈએ છીએ. હવે તમને જણાવીએ જો પાછળ શું શું સામાન છે. પાછળ છે ઓઢવાનું, પાથરવાનું, મિક્સિંગ કરવાનું, ફોટા પાડવાનું, વિડીયો ઉતારવાનો, વિડીયો ટ્રાન્સમિટ કરવાનો, અલગ અલગ સામાન પાછળ ખજાનો ભરેલો છે. અને ખજાનો ભરેલો છે અને આમ કહેવાય ને કે ઓછી જગ્યામાં માણસ જાજા છે એવું થઈ ગયું છે. આ તો અમારે ખાલી ટ્રેલર જ છે, હજુ તો આગળ 2 માણસો આગળથી આવવાના છે, બરાબર છે? એટલે પિક્ચર હજુ બાકી પણ હવે અને હલવામાં જેવી વાત થઈ ગઈ છે. કેમ કે પછી શું હે કે ઉંદેડો ગયો ના ગયો, થાય ના થાય. એટલે વિચાર એવો થઈ ગયો છે કે આના કરતી તો આપણે ટ્રાવેલમાં આવ્યો તો સારું હોય, ડાલુ લઈને આવ્યો તો સારું હોય. પણ શું હતું ભાઈ, ચલો વાંધો નહીં, હાલો પિકનિક તો પિકનિકની મજા લઈ લઈએ. ત્યાં હાલવાણે તો ચલો આગળ શું શું થાય છે તમને જણાવીએ છીએ. આવડના જડબાચીરી ના કેવા ભાઈઓ છે મારા હારે. એક તો ઠારે અને બીજો એનાથી વધારે ઠારે. તો અમે પહોંચી ગયા છીએ હવે અત્યારે કોબા સર્કલ, અને કોબા સર્કલ થી આગળ એક ભાઈને લેવાનો હોય અને ભાઈને લઈ અને હવે નીકળવાનું છે આપણે ડાયરેક્ટ સુરત. તો તમે જોઈ શકો છો અમારી પાછળ કોબા સર્કલ છે અને અમે એનાથી આગળ ઉભાઈએ. અને ભાઈ અમારે આ છોકરો બહુ રોતો હતો, પાણીપુરી ખાવી, પાણીપુરી. હું તો બધા પાણીપુરી ના ખવાય તો શાંતિથી પકોડી ખાઈ લે, તો એને હું પકોડી ખવડાવી, બરાબર? એટલે હવે એને પકોડી ખવડાવીશું એટલે શાંતિ. એ તમારે અમે નહીં એટલે કાલ બગડે નહીં, જેમ કે કોઈ કપડા ધોનારું છે નહીં. અમારી ફોર્ચ્યુનર કહો તો ફોર્ચ્યુનર અને BMW કહો BMW આ લઈને અમે નીકળી આવીએ. અમારી છે ભાઈ કઈ ગાડી આવી રહી? મર્સિડીઝ ગાડી. અને નામ શું છે? અર્ટિગા.
પાર્ટી લઈને નિહાળે છીએ. સંદીપભાઈ સ્માઈલ. સંદીપભાઈ મોજમાં છે. હાલ કર દો સંદીપભાઈ. હા, અને અમારા વરનાજી અને પાછળ અમારો સામાન તમને નહીં બતાવી ગયા, પણ હવે તમે જોઈ લો કેટલો સામાન છે. અને હલવામાં જ છે કેમ કે પાછળથી આખો ભરેલો જ છે. જોઈ લો આખો. અને આ છે अहमदाबाद उबा सर्कल. हेलो मित्रों, सोचा नहीं था कि इतने सारे लोग हमें मिल जाएंगे, मगर क्या हुआ है कि अभी हलवा વધારે हो गई है. હલવામાં થોડી રાહત જે બે ભાઈ આવવાના હતા એના બદલે એક ભાઈ આવ્યા છે. હવે આ ભાઈનો આપણે પરિચય કરાવીશું. શું નામ છે તમારું? મારું નામ સુરેશ. આ ભાઈ સુરેશભાઈ છે. સુરેશભાઈને હવા હતો તો અમારી સાથે આવી ગયા હવા લેવા માટે આવી ગયા છે. પણ એમને ખબર નથી કે આટલી બધી ભીડ જોવા મળશે. હવે સુરેશભાઈ એમ વિચારે છે ક્યારે આવે મામાનું ઘર અને ક્યારે આવશે સુરત. પણ અમે પણ મહેસાણાથી બેઠા ચાણસભાઈ ગામે તમે આવો જ કંઈક અનેરો અનુભવ કરી રહ્યા હતા. પણ વાંધો નહીં, જે સૌનું થશે એ વહુનું થશે. તો ચલો બતાવીએ છીએ તમને આગળ. તો હવે છે ને ભાઈ સુરેશભાઈ આવી ગયા. સુરેશભાઈને લાગેલી જબર ભૂખ અને એ વાતનું છે અમને બહુ દુઃખ, પણ વાંધો નહીં, પણ એમને અમે ખવડાવડાવી દઈએ છીએ. અને અમારા ચિંતામણી સાહેબ પેલા સંદીપભાઈ બેઠા છે. એ વિચારી રહ્યા છે કે ભાઈ અમને તો અમે દાડીએ લાવ્યા છે તો વાડીએ લાવ્યા છીએ. અને ભાઈ આ જુઓ સુરેશભાઈ બેઠા છે, પણ વાંધો નહીં, બેઠા તો બેઠા. હવે ખાઈ નહોતા ત્યાં સુધી એક ખાઈ લે ત્યાં સુધી અમે ચા પી લઈએ. શેઠિયા વાતો કરી રહ્યા છે. એક શેઠિયો પી રહ્યો છે પાણી અને એક શેઠિયો મોબાઈલમાં મંત્રી રહ્યો છે. અને અમારો મેન શેઠ ચિંતા કરી રહ્યો છે કે આ બધાને લાયા છે તો હવે બહુ મોંઘા પડવાના છે. પણ આ જે શેઠિયો છે ને, આ શેઠિયાને કોઈ ટેન્શન નહીં, બસ ખાવું પીવું મોજ કરવી. ખાલી ટેન્શન છે અમારી ગરમા ગરમ ચા. તો અમે પીશું. આ એક ચા મારી, બીજી ચા શરવણભાઈની, ત્રીજી ચા શરવણભાઈ, ચોથી ચા મારી. બે વ્યક્તિ માટે 4 ચા મંગાઈ છે. અને આ જે રહ્યા એમને ચા વગર ના રાખવાના છે. તો તમને વસ્તુ બતાવું. હું શૂટિંગ કર્યું ને એને ખબર નહીં, પણ આપણે મેહુલભાઈ જોયો. મેહુલભાઈ ને હમણાં ખબર નહીં આજે બોકડા જેવા કરી નાખ્યા. તો બાપડા સુરેશભાઈના જે ભણવા આવેલું હોય ને એમાં એ પાપડ ખાવાનું મળતા નહીં. શીખર ખાવા બે આવ્યા ને એ ખવડાવી પૂરું ખાઈ લીધું. તો વધુ આ જો હડકાયો. તો આપણો જેને ખાવા માટે પાપડ મંગાવ્યો ને એને ખાવા દેતો નહીં.